અને જ્યાં સુધી આપણા દાગીનાની હામો માણા નોંધ ન લે ને ત્યાં સુધી આપણને હક ન થાય. ઘડીએ ઘડી આમ કરીએ એ બાને કોકનું ધ્યાન છે. આ આપણા બધાના અનુભવ છે કે નહીં? દિલીપભાઈ ખોટું બોલતા હોય તો કાટલો પકડજો હેઠે ઉતરી. ઘડીએ ઘડીએ નવી નવી હાડી નવા નવો શૂટ લીધો એટલે પહેલો વેલો પહેરીને મંદિરમાં જાય અને કોઈ પૂછે નહીં ને ત્યાં સુધી હક ન થાય. બેન ક્યાંથી લીધી? કેટલાની આવી? ડિઝાઇન બહુ સારી. તો એમ થાય હાશ મરી ગયા હોય કોકે જોઈ, ત્યાં સુધી હક ન થાય આપણને. હકીકત છે ને, વસ્ત્રનો અર્થ શું છે? આપણું શરીર ઢાંકવું. આના સિવાય બીજો અર્થ છે? ઘરેણાનો તો કોઈ અર્થ જ નથી. પણ છતાંય મેરે ભાઈ બહેન, આ દશા હસ્તિનાપુરની છે. વિદુર અને સુલભા. સુલભા વિદુરજીને કહેવા લાગી, નાથ આમાં આપણો પત્તો લાગે એમ નથી લાગતું. નાથ આમાં તો દર્શન થાય એમ નથી. વિષયના જ્યાં આગળ જવાની કોશિશ કરે, જેવી ભીડ ધક્કો મારે ને પાછા ધકેલાઈ જાય. ગરીબને કોણ આગળ આવવા દે? કોઈ આગળ આવવા નથી દેતા. વિદુરજી કે સુલભા ચિંતા મત કરો. દર્શન કાંઈ નજીકથી થાય એવું થોડું છે. આપણે દૂરથી કરી લેશું. જો ઓલા શેઠનો બંગલો છે ને, એનો ઓટલો છે, હાલો આપણે બે ન્યા ચડી જાય. આપણે દૂરથી દર્શન કરશું. દર્શન તો ગમે ત્યાંથી થાય ને, કંઈ પાસે જવું એવું જ થોડું છે. કાંઈ વાંધો નહીં. નાથ વિદુર અને સુલભા દૂર ઓટલા ઉપર ઉભા રહ્યા. ભગવાનની પ્રતીક્ષા છે. મેરે ભાઈ બહેન, આટલી ભીડમાં ભગવાનના દર્શન કરવા માટે આવનારા આ બે જ જણા છે. બાકી હોનાના રથ જોવા જાય છે મેરે ભાઈ. તો મંદિરમાં ભીડ થાય એ બધી ભગવાન માટે આવી એવું મત માનો, નહીં માની લેતા. એવું કોક જ એવી વિરલ વ્યક્તિ હોય કે જે ઈશ્વરના દર્શન માટે આવ્યા હોય. એમાં દ્વારકાધીશ સોનાના રથમાં બિરાજમાન થઈ સારથી રથ ચલાવે અને ભગવાનનો રથ હસ્તિનાપુરનો જે દરવાજો હતો એમાં ભગવાને પ્રવેશ કર્યો. રથે ભગવાન રથારૂઢ છે. ભગવાન ઊભા છે રથમાં. શું કામે? ભગવાનને એમ કે મારા દર્શન કરવા માટે આવ્યા એટલે બધાને દર્શન. ભગવાન સમજી ગયા આ કોઈ મારા દર્શન કરવા આવ્યા નથી, આ હોનાનો રથ જોવા આવ્યા. એટલે ભગવાને શું કર્યું? પોતાની નજર હતી ને નીચી કરી દીધી. ભગવાન કોઈને આંખ નથી આપતા. અને સુલભાને ચિંતા થઈ, ઓહો મને તો એમ કે ભગવાન મને નજર આપશે, દર્શન આપશે, અને નજર આપશે ને તો દૂરથી મનોમન હું એને આમંત્રણ આપી દઈશ. પણ આ તો હેઠું જોઈને ચાલે છે. સુલભા વિદુરજીને કહેવા લાગી, નાથ દર્શન આપશે કે નહીં? દર્શન કોને કહેવાય? આપણે ભગવાન સામે જોઈએ ને ભગવાને આપણને નજર આપે, આનું નામ દર્શન. 100% દર્શન ત્યારે સિદ્ધ થાય. શું કરવું? સુલભા ચિંતા કરે, આ તો નજરે નહીં આપે, હવે શું કરવું? કઈ વાંધો નહીં, અંતરથી પ્રાર્થના કરીશ. વિદુરજીએ આશ્વાસન આપ્યું, દેવી જેવી હરિની મરજી. એટલામાં રથ આગળ વધ્યો અને જેવો રથ વિદુર સુલભા પાસે પહોંચ્યો અને ભગવાને નજર ઊંચી કરીને વિદુર અને સુલભાની સામે જોયું. કારણ કે દર્શન કરવા આ એક જ દંપતી આવ્યું હતું, બાકી નીચી નજર. ભગવાને ઊંચી દ્રષ્ટિ ન કરી, નીચી નજર. અને સુલભા જોયું એટલું નહીં હો, ભગવાન હંસા દંપતીની સામે. ભગવાન હંસા એની સામે. અને સુલભાએ મનોમન આમંત્રણ આપી દીધું. તો નાથ આજ બપોરા આપણે નહીં. અને ભગવાને પણ એ આમંત્રણ અંતર્યામી બની અને સાંભળી લીધું. તો આજ બપોરા તમારે ત્યાં જાઓ. આ 12 વર્ષની સાધનાનું ફળ મારા ભાઈ બહેનો છે. 12 વર્ષના તપનું આ ફળ છે. પછી તો વિદુર સુલભા ઝૂંપડીમાં આવ્યા. રોજના ક્રમમાં પરોવાઈ ગયા. સુલભાને મનમાં એમ થાય છે, આમંત્રણ આપ્યું, જરૂર આવશે. અંતર્યામી છે, મારી સામે દાંત કાઢ્યા હતા, હૈસા હતા, જરૂર અમને અપનાવશે, જરૂર. પણ વિદુરજી તો પોતાના ક્રમની અંદર દંપતી આજ ઠાકોરજીની પૂજા કરવા બેસે, પણ આજ મન નથી લાગતું સુલભાને. ભગવાન ક્યારે આવે? 3 કલાક સેવામાં આમ કરતા બપોરના 12 વાગ્યા. આ બાજુ ભગવાન હસ્તિનાપુરમાં દુર્યોધનની રાજધાની પેલા મહેલની અંદર પધાર્યા. દુર્યોધને ધૃતરાષ્ટ્રએ સ્વાગત કર્યું. શું કામે? સોનાની દ્વારકાનો રાજા છે, યુદ્ધ અનિવાર્ય છે, અત્યારથી સંબંધ સુધારી લ્યો, લડાઈની અંદર કાયમ આવશે. એટલે મારો વાલો આ બધી તૈયારી કરે છે. 56 ભોગ બનાવ્યા.
અને પછી ભગવાનનું સ્વાગત કર્યા પછી આગમનનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું, જુઓ, નિયમ પ્રમાણે પાંડવોએ વનવાસ પૂરો કર્યો, હવે એમનું એમને પાછું આપી દો. અડધું આપો, 5 ગામડા આપો, 100ની અણી જેટલું પણ નહીં. દુર્યોધન ના મક્કર ગયો અને ભગવાન વિષ્ટિ કરવામાં નિષ્ફળ ગયા એવો શબ્દ અહીં વાપરો છે. ખૂબ પ્રયત્ન કર્યો ભગવાને, 5 ગામડા, 5 ભાઈઓ છે, નિર્વાહ કરશે, પણ દુર્યોધન માયનો નહીં. ઘણા એવા હોય ભગવાન ના સમજાવેલા ન સમજે તો આપણે કઈ વાડી ના મૂળા, એને કેમ સમજાવવા લ્યો? એને પડતા મુકાય. અને ભગવાને દુર્યોધનને પડતો મૂકી દીધો. ભગવાન ઊભા થઈ ગયા અને દુર્યોધને કહ્યું, પ્રભુ 12 વાગ્યા છે, અમારા 2 ભાઈઓનો ઝઘડો છે, જુઓ મને ખબર છે તમે 56 ભોગ ખાવ છો, બધી તૈયારી છે, જમવાનો ટાઈમ છે, દ્વારકા છેટું છે, ખાઈને જાઓ, રસ્તામાં કોઈ હોટલ હજી ખુલ્લી નથી, માટે જમીને જાઓ, નકરા ભૂખા મરી જાઓ, 56 ભોગ તૈયાર છે. ભગવાને જવાબ દીધો, જેનો ઘરનું મારો ભગત ન ખાય ને એના ઘરનું ભગવાન કે હું ન ખાઉં. મારો વિદુર જેના ઘરનું ન ખાય એનું હું ખાઉં? વિદુરજીએ દુર્યોધનનો ત્યાગ નથી કર્યો. મેરે ભાઈ બહેન સાંભળી લેજો, જે પરિવારમાંથી કોઈ સજ્જન વ્યક્તિ આવી રીતે નીકળી જાય, સમજી લેજો આપણો વિનાશ હવે નજીક છે. સારા માણાને હાચવજો. પરિવારમાં હોય તો પરિવારમાં પણ કોના નસીબનું ખાય કોને ખબર છે. વિદુરજીએ ત્યાગ કર્યો એટલે ભગવાન પણ ઊભા થઈ ગયા. હું મારી વ્યવસ્થા ભાઈ થઈ ગઈ છે, તો મારી ચિંતા કરવા, મારે નથી જમવું. હવે એમાં દ્રોણાચાર્યની આગેવાની નીચે બ્રાહ્મણો પણ બેઠેલા, આપણા જેવા બધાય. એટલે દ્રોણાચાર્યને આગળ કરીને બધા બ્રાહ્મણો ગયા. બ્રાહ્મણો પ્રાર્થના કરે દ્રોણાચાર્યની આગેવાની નીચે, ભગવાન બપોરાનો ટાઈમ છે, ખાધા વગર થોડું હાલે, તમે એ પાપીનું ન ખાવ તો અમે તો બ્રાહ્મણો છીએ, અમારે ઘેર તો ખાવા હાલો. ભગવાને કહ્યું, જાતિ ને પાતિનું કોઈ અહંકાર લઈને આવે તો એનું પણ હું ખાતો નથી. આજ બ્રાહ્મણોય રહી ગયા, ભગવાને એના ઘરનું ન ખાધું તો શું થશે તમારું? દ્વારકા બહુ છેટું છે ભગવાન, રસ્તામાં પછી કોઈ વ્યવસ્થા બીજી નથી. ભગવાન કે બાપા મારી વ્યવસ્થા મારી થઈ ચૂકી છે, તમે ચિંતા મત કરો. અને ભગવાન બહાર નીકળી ગયા હસ્તિનાપુરને, અને જંગલમાં જ્યાં ઝૂંપડી બાંધીને વિદુર શુલ્ભા આમ કીર્તનની અંદર મગ્ન થયા છે. એવું કીર્તન કરે 2 જણા, એવા કીર્તનમાં આજ મગ્ન થઈ ગયા કે ભગવાન ઝૂંપડીને દરવાજે આવીને ઊભા છે ને આ દંપતીને ખબર નથી. કીર્તન કરો તો આવું કરો, ભક્તિ કરો તો આવી કરીએ. સાક્ષાત ભગવાન આપણા ઘરને દરવાજે આવીને ઊભો રહી જાય ને આપણને ખબર ન પડે, આનું નામ ભક્તિ. મારા ભાઈ બહેનો, ભગવાનને આવવું પડે આપણે ઘરે. આવ્યું, 2 માણસ કીર્તનમાં મગ્ન છે અને ભગવાન બહાર પ્રતીક્ષા કરે, ક્યારે આવે, ક્યારે મારું સ્વાગત કરે, ક્યારે આવે, ક્યારે મારું સ્વાગત કરે. એક બાજુથી આમંત્રણ આપે ને પાછા આવો આવો કહેતા નથી. હવે શું કરવું? કંઈ વાંધો નહીં, પ્રેમ હોય ને ત્યાં માનની અપેક્ષા ન રખાય. અને ભગવાને વિદુરની ઝૂંપડીનો દરવાજો ખટખટાયો. વિદુર, હું તારી ઝૂંપડીને દરવાજે આવીને ઉભો, મારે અંદર આવવું છે, ભક્તિ કરો તો આવી કરો. ભગવાન આપણા ઘરનો દરવાજો ખટખટાવીને કહે કે મારે તારા ઘરમાં આવવું છે. આનું નામ ભક્તિ મેરે ભાઈ બહેન, આનું નામ ભક્તિ. આપણે તો એના દરવાજે જઈ જઈને થાકી ગયા, એણે કોઈ દી આપણો દરવાજો ખટખટાયો. આ સ્થિતિએ આપણે પહોંચવાનું છે. એટલે જ સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવે છે. 7 દિવસ શું, ભગવાન તો હાજરા હાજર છે. આમંત્રણ દિયો, આવીને ઊભો રહી જાય આપણે દરવાજે, આપણે ન્યાય ન જવું પડે. હવે વિદુરજી આ સાંભળ્યું નહીં, પણ સુલભાના કાન ચીમકા. કીર્તન કરતા કરતા વચ્ચે કહેવા લાગ્યા, નાથ આપણી ઝૂંપડીનો દરવાજો કોઈ ખખડાવતો એવું લાગે. અરે દેવી, આજ આપણી ઝૂંપડીએ કોણ આવે? આજ હસ્તિનાપુરમાં દ્વારકાધીશ પધાર્યા છે, બધા એની આગતા સ્વાગતામાં પડ્યા. દેવી, આજ કોઈ આપણા ગરીબની ઝૂંપડી આવે દેવી? કોઈ આજ કોઈને નવરાશ છે? નહીં નહીં નાથ, મેં સાંભળ્યું દરવાજામાં અવાજ આવ્યો, ખખડાવી સાંકળ. દેવી, તમારા મનના સમાધાન માટે એક કામ કરો, આપણે 2 જઈને જોઈ આવીએ બસ. અને જ્યાં બહાર આવીને જોઈએ ને તો દ્વારકાધીશ પ્રતીક્ષા કરે છે અમારા ભાઈ બહેન દ્વારકા. અને જ્યાં ભગવાનને જોયા ઝૂંપડીને દરવાજે, ત્યાં તો મારા ભાઈ બહેનો એવા ભાવ વિભોર બની ગયું. દંપતી એક શબ્દ નથી બોલી શક્યા, મૌન બની ગઈ, વાણી મૌન થઈ ગઈ.
મોઢામાંથી શબ્દ ન નીકળો, આંખ છે ને એ વાતો કરવા લાગી. વિદુર અને શુલ્ભાની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વર્ષ અંડરાધાર એટલા આંસુ પાડ્યા, રોડે ઊભા ઊભા. ભગવાન કે હાડું આ કઈ જાતનું આમંત્રણ? હવે આપણને આપણા વેવાય આમંત્રણ આપે ને આપણે જઈએ ને ત્યાં બે માણા વેવાય દરવાજામાં ઊભા રડે જ રાખે ને આપણને આવો એમ ન કહે તો કેવું લાગે? ભગવાનને થયું એક બાજુથી આમંત્રણ અને આવો કાંઈ નહીં. ભગવાન કઈ વાંધો નહીં, પ્રેમમાં નેમ ન હોય, નિયમો બધા તૂટ્યા. મહેમાન ઘર ધણીને કહેવા લાગ્યા, મારે તારી ઝૂંપડીમાં હાથ પકડો વિદુરનો, મારે અંદર આવવું, ક્યાં સુધી મને આમ ઊભો રાખીશ? સામે ચાલીને વિદુરજીનો હાથ પકડીને, નહીતર ઘર ધણી હોય ને એ મહેમાનનો હાથ પકડીને અંદર લઈ જાય. અહીંયા બધા નિયમો તૂટવા લાગ્યા. ભગવાન ઝૂંપડીમાં ભીતર પ્રવેશ કરે, ભક્તિ કરો તો એવી કરો, આપણો હાથ પકડીને આપણને કહે મારે તારે ઘેરે આવવું છે. આનું નામ સાધના, આનું નામ ભક્તિ, આનું નામ ઉપાસના. મેરે ભાઈ બહેન, આપણે આ કક્ષાએ પહોંચવાનું છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં જરૂર પહોંચશું. આપણી ગતિ એ તરફની છે એટલે આપણે અહીંયા બેઠા છીએ. તો મારો કહેવાનો આશય, ભગવાન ભીતર આવ્યા તોય બે માણા ઊભા. ભગવાનને બેહવાનું નથી કહેતા. શું કામે? બેયને સંકોચ થાય છે. તમે કલ્પના તો કરો, રજાય ને ગાદી ને તકિયા ને રેશમીના આપણે બિછાવીએ છીએ ને ઠાકોરજી માટે, કેટલું આપણે કરીએ છીએ. કોઈ દી આવ્યું? કોઈ દી બેઠો? અને આજે ભગવાન આ લોકોની ઝૂંપડીમાં આવ્યા તો આ લોકો પાસે ભગવાનને બેસાડવા માટે એક પણ સુવિધા નથી. ક્યાં બેસાડવા? કારણ કે તૂટેલ એની ગોદડીને, ફાટેલ એની ગોદડીને, તૂટેલ એની ખાટલી, તૂટેલ એની ખાટલી. પ્રેમના પલંગ બિછાઈ ઉદ્ધવજી ચાલો ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે. ક્યાં બેહાડવા એ પ્રશ્ન. અને આપણે બેહાડવાના અનેક સાધનો ભેગા કર્યા આપણા ઘરમાં, પણ કોઈ દી આવીને બેહતો નથી. વ્યાસપીઠ નિરાશ ન કરે પણ સાવધાન કરે. બોલાવા છે તો આ કક્ષાએ પહોંચવું પડે. ભગવાન કે આ લોકો કેવા છે, હાથ પકડીને હું અંદર લેવો, બેહવાનું એ નથી કહેતા. ભગવાન સમજી ગયા, સંકોચ થાય છે, ઘાસની ગોદડી એ તૂટેલી છે. હવે આના ઉપર ઠાકોરજીને કેમ બેસાડવા? કષ્ટ પડે. ભગવાન કે કઈ વાંધો લઈ લ્યો હાથે, બીજું હું આમાં. ભગવાને એ ઘાસની ગોદડી ખેંચી, તૂટેલ ફૂટેલ, અને વિદુરજીનો હાથ પકડીને કહ્યું, વિદુરજી બેસો. અને દંપતી સામે બેસી ગયા અને ભગવાન ગોદડી ખેંચી. પ્રેમનો પલંગ છે ને મારા ભાઈ બહેનો, ભગવાન તો પ્રેમના પલંગને માનનારા છે. રેશમી ગાદી ને તકિયા ઠીક છે દેવાના, કઈ બંધ કરાવવા નથી આવ્યો, વળી પાછું કાંઈક બંધ કરતા નહીં ને મને પાપ લાગશે. ભગવાન તો પ્રેમને આધીન છે. અને ભગવાન થોડોક સમય વીતો, હા મેં બેઠા બે રડે. પાછું આને તો કાંઈ ભાષા તો મૌન બની ગઈ, પછી આંખના અશ્રુ ભાષા બની ગઈ, રડે રાખે બે જણા. ભગવાન કે આ શું થાય, આના કરતા ખાઈ લીધું હોત તો સારું હતું. આમાં દ્વારકા ક્યાંથી વહેલું પહોંચાશે નહીં. અને ભગવાને કહ્યું, વિદુરજી મારે જમવું છે. અને વિદુરજીના કાન ચીમકા, ભગવાન તમે ત્યાં હસ્તિનાપુરમાં દુર્યોધનને ત્યાં જમીને નથી આવ્યા? અરે કાકા, જેના ઘરનું તમે ન ખાવ એના ઘરનું હું ખાતો હોઈશ. કાકા કંઈક મારી વ્યવસ્થા કરો, મારે જમવાનું બાકી છે. અને દંપતી બિચારાઓ એવા ખસિયાણા પડી ગયા, શું અર્પણ કરું? વિચાર તો કરો, આપણે કેવા સુકાન લીલા ધરીને મરી ગયા, કોઈ દી બટકું ન ખાતું.
અને આ લોકોની પાસે ભગવાન સામેથી માગે છે અને ભગવાનને અર્પણ કરવા માટે આ લોકોના ઘરમાં એકય વસ્તુ નથી. કલ્પના કરો પ્રભુ, તમે જમીન નહીં વિદુરજી, હું ખોટું બોલું, હું ભૂખો છું, મારે તમારે ત્યાં જમવાનું છે. અને બે જણા આંખમાંથી ચોધાર આંસુ વહે, ઘરમાં દેવા માટે કંઈ નથી, ઠાકોરજીને અર્પણ કરવા માટે. ભગવાન સમજી ગયા આ લોકોને સંકોચ થાય છે, કંઈ વાંધો નહીં, પ્રેમમાં બધા નિયમો તૂટે, અહીંયા પીરસવાની રાહ ન જોવાય. એને ખૂણામાં 3 પાણા માંડેલા, એમાં અગ્નિ જલે ને એક તૂટેલ ફૂટેલ માટલીમાં મેરે ભાઈ બેન ભાજીના પાંદડા ઉકળતા હતા. ભગવાને પિતાંબરી લીધી, માટલી ઉતારી, નીચે બેસીને પ્રેમથી ભગવાન ભાજી આરોગવા લાગ્યા. દેખો મેરે ભાઈ બેન, 56 ભોગનો ત્યાગ કરીને ભાજીમાં હું તાકાત હશે, પ્રેમની તાકાત હતી મારા ભાઈ બેન. આ પ્રેમ તત્વ કેવું છે જુઓ તો ખરા. એક પશુને વશ કરી નાખે, આમ હાથ ફેરવો ને, આ તો ઈશ્વર છે મારા ભાઈ બહેનો. વશ કરી દીધા વિદુરજીએ ભગવાન. અને એટલે જ જ્યારે ભગવાન સ્વધામ જાય છે ને, પ્રભાસ પાટણમાં પીપળાની નીચે, નંદ યશોદાને યાદ નથી કરતા અંતિમ સમય, વસુદેવ દેવકીને યાદ નથી કરતા, ગોપ ગોવાળિયાઓને પણ યાદ નથી કરતા. પરમ સખા ઉદ્ધવજી બેઠા છે ને, એ ઉદ્ધવજીને કહે છે, વિદુરજી, હે ઉદ્ધવજી, હું કૃષ્ણ અવતારમાં બધાયના ઋણમાંથી મુક્ત થયો. નંદ યશોદા વસુદેવ દેવકી ગોપ ગોવાળિયા એક એકના ઋણમાંથી હું મુક્ત થઈ ગયો, પણ મારા વિદુરના ઋણમાંથી હું મુક્ત નથી થઈ શક્યો. અને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, તો તમે વિદુરના ઋણમાં, હા, તો તમને શું અર્પણ કર્યું એ વાત જવા દે વિદુરજી. હજી મને એમ થાય કે એક વખત સ્વધામ જતા પહેલા મને એમ થાય કે એક વખત વિદુરની ઝૂંપડીમાં પાછો જાવ ને એકવાર એની ભાજી ખાઈ લો. વૈકુંઠમાં લક્ષ્મી ભાજી નહીં કરી દે, કારણ કે અહીંયા નથી. શું તાકાત હશે ભાજીના પાંદડામાં, તમે જુઓ તો ખરા મેરે ભાઈ. ભગવાન અંતિમ સમયે વિદુરજીને એકવાર નહીં 3 વખત વાત કરે. અને ઉદ્ધવ સાંભળ, તને એમ થશે કે વિદુરજીએ ભોજનમાં કિંમતી બધી મને જમાડ્યું હશે, કિંમતી વસ્તુ. સાંભળી લઈને ત્યાં જમવાનું હું હતું, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, તાંદળિયાની ભાજી, બંટીનો હવે જુઓ, હવે અહીંયા આપણે શીખવાનું છે. અને એ ઉદ્ધવ સાંભળ, પીરસવાની રાહ જોતો નહીં, નહીતર ભૂખો મરી જાય. પીરસવાની રાહ નહીં જોતો તો અહીંયા બુફે કરવાનું છે. અત્યારથી બુફે શરૂ કર્યું, ત્યાં અહીંથી લઈ લેવાનું, ત્યાં પીરસવા કોઈ નહીં હોય. બુફે આજનું અને ત્યારનું જે ભગવાને હાથે લઈને જમ્યા એને રુચિ ભોજન કહેવાય. પોતાને રુચિ થઈ, ઉતાર્યું, ખાધું, ભગવાને પ્રેમથી ભાજી ખાધી. અને અત્યારનું બુફે આપણે જુઓ ને, આમ ટેબલે આમ થારી લઈને ફરતા હોય, આપણને એમ થાય ઓલા ફેરીમાં નિહરા કે હું આમ ટેબલે એક જગ્યાએ છે. ક્યાંકથી બટેટાનું ફોડવું નહીં, કોકની દાળ ઢોરાય ને, કોકની હાડિયું બગડે ને, કોકના શર્ટ બગડતા હોય ને, એ બધું હાલતું હોય. અને એમાંય એનોય વાંધો નહીં, આજના સમય પ્રમાણે એ જરૂરી છે. પણ મારા ભાઈ બહેનો, ભગવાને ભાજી કેવી રીતે ખાધી, ઉતારી પોતે, અને નિરાતે બેઠા આસન ઉપર ને બેસીને નિરાતે ખાધું. અને આપણે પણ મેં દ્રશ્ય જોયું છે, ભલે લેવા જઈએ પણ બેસવાની વ્યવસ્થા કેટલી સુંદર. ઘણી જગ્યાએ તો બુફેમાં આપણે જઈએ ને તો ઊભા ખાતા હોય માણસ, ઊભા. આપણાથી ઊભા ન ખવાય. ઊભા કોણ ખાય? ઊભા કોણ ખાય? સમજી ગયા, એટલે મારે અહીંથી કેવું નથી. નિરાતે ઠીક છે, રુચિ પ્રમાણે લઈ લઈએ આપણે, નિરાતે બેસીને ખાવ. અહીંયા મને ગમ્યું, જુઓ કેટલી વ્યવસ્થા, બધા નિરાતે લેવા જાય, ઠીક છે, એ વ્યવસ્થા પ્રમાણે જરૂરી છે. આ બુફે ભોજન ત્યારથી શરૂ છે, પણ આપણામાં આમાં ફેર. ભગવાને ભાજી આરોગી. મેરે ભાઈ બહેન, ભગવાને દુર્યોધનના મેવાનો ત્યાગ નથી કર્યો, ભગવાને દુર્યોધનનો ત્યાગ કર્યો. હવે દુર્યોધનનું પતન થવાનું છે.
ભગવાને વિદુરની ભાજી નથી ખાતી, ભગવાને વિદુરને અપનાવી લીધો. હવે વિદુરનો ઉદ્ધાર થવાનો છે. અને પછી દ્વારકાધીશે વિદાય લીધી અને ભગવાને બધી વાત કરી કે હે વિદુરજી, હવે યુદ્ધ અનિવાર્ય છે. અને વિદુરજી સંકેત સમજી ગયા. વિદુરજીએ નિર્ણય કર્યો, યુદ્ધમાં મારે કોઈનો પક્ષ લેવો નથી, કૌરવોનો નહીં ને પાંડવો નહીં. આ વિદુર નીતિ છે. ઘરમાં પરિવારમાં ક્યારેક ઝઘડો થાય ને, કોઈનો પક્ષ નહીં લેતા. ગામના પાદરમાં મંદિર હોય ને, ત્યાં ઘડીક બેહી આવજો, કલાક અડધી કલાક, પાછા આવશો ને તો એની મેળે ઝઘડો શાંત થઈ જાય. પણ જો કોઈનો પક્ષ લીધો ને તો એ ઝઘડો વધશે. કોઈનો પક્ષ નહીં લેવાનો. વિદુરજીએ નિર્ણય કર્યો, 36 વર્ષની જાત્રાએ નીકળી જાવ. 36 વર્ષની જાત્રા. કલ્પના તો કરો, વિદુરજીએ મહાભારતના યુદ્ધનો નિર્ણય થયો ને યાત્રાએ નીકળી ગયા. અને 36 આંકડો સાંભળજો, વિદુરજીએ 36 વર્ષ યાત્રા કરી. હારે એક પણ વસ્તુ ન લીધી, એક પણ વસ્તુ નહીં. આને યાત્રા કહેવાય. યાતિ ત્રાતિ ઇતિ યાત્રા. ઘરની અંદર સુખ સગવડના સાધનો હોય, ભગવાન યાદ ના આવે, જરાક શરીરને કષ્ટ આપવા માટે પગે ચાલીને, જેટલી પગે ચાલીને થઈને એને યાત્રા કહેવાય. 4 બંગડી વાળી બેહીમાં સુમોમાં બેહીને જે કરીએ ને યાત્રા નહીં, એને પ્રવાસ કહેવાય. યાત્રા પગે કષ્ટ થવું જોઈએ શરીરને થોડું, આનું નામ યાત્રા. એક પણ પદાર્થ નહીં, જ્યાં ઊંઘ આવે ને ત્યાં હાથનું ઓસીકું કરીને હોઈ જાય. જ્યાં તરસ લાગે ત્યાં ઝરણું વહેતું એમાંથી પાણી પી લે. જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ હોય તો ફળ, ન હોય તો પાંદડા, એ ન હોય તો મૂળિયા. આવી રીતે 36 વર્ષની યાત્રાએ ધૃતરાષ્ટ્રને ખબર પડી, કેટલીક સામગ્રી મોકલી, મારો ભાઈ જાત્રાએ જાય છે. વિદુરજીએ એક વસ્તુ હારે ન લીધી. અને આપણે તો ખાલી ગિરનારની પરિક્રમા કરવા જાય ને, એવડા પોટલા વાળીનો પ્રાઇમસ ને બાજરાનો લોટ ને ફલાણું મીઠું ને ચટણી ને 70 જાતનું ન્યા ઠીપવા માંડી. અરે પણ જાત્રાએ જાય યાર. આ બધું ઘણા તો ટાટા સુમો ઉપર ફોલ્ડિંગ પલંગ લઈને જાય કે અમને હેઠા નીંદર નથી. તો મરો ને યાર ઘેરે, હું કામ ત્યાં જાઉં છું? ત્યાં તો કષ્ટ ભોગવવાનું છે, ત્યાં મુશ્કેલી ભોગવવાની છે. આવી રીતે વિદુરજી 36 વર્ષ પાછળથી મહાભારતનું યુદ્ધ થયું. આ પ્રસંગ બધા જાણો છો. અને આવી રીતે દ્વારકાધીશે હસ્તિનાપુરની ગાદી ઉપર યુધિષ્ઠિરને બિરાજમાન કર્યા. પૂર્ણ કાર્ય કરીને ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગયા. ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો, મારા વિદુરજીને આ ઉપદેશ આપજે ભાગવત ધર્મનો. મેં એના બદલામાં, ભાજીના બદલામાં કંઈ નથી આપ્યું. ઉદ્ધવને વિદાય કર્યા. ઉદ્ધવજી ગોતતા વૃંદાવનમાં આવ્યા અને વિદુરજી યાત્રા કરતા વનમાં આવ્યા. ત્યાં બંનેનું મિલન થયું અને ઉદ્ધવજીએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. યમુનાને કિનારે બે ભક્તો ભેગા થયા. યમુના મહારાણીને આનંદ થયો. અત્યાર સુધી જેટલા આવ્યા એ બધા પાપ ધોવા આવ્યા છે. આ બે સંતો છે ને, એ મારું મેલ પણ હવે ધોઈ નાખશે. હું બધાના પાપ ધોઈને મેલી થઈ છે. સંતો બે સામસામે બેઠા છે ને જે જગ્યાએ બંનેનો સંવાદ થયો ને મારા ભાઈ બહેનો, ત્યાં આજે પણ યમુના નદી શાંત રીતે વહે છે. શાંતિ, કારણ કે સત્સંગમાં ખલેલ ન પહોંચાડાય. એ અર્થમાં મેરે ભાઈ બહેન બંને જણ હમણાં 5 મિનિટ રાહ જોઈને ઊભા. મને ખબર, હું બધોય ટાઈમ આપીશ, તમને પૂરેપૂરો ટાઈમ આપીશ. આજ છે ને, આજ મારી વાત સાંભળો. આમ જો, કાનનો જન્મ કેટલા વાગે થયો હતો? રાતના આપણે 12 વાગે જ કરો. જવાનો દઉં કોઈને ખબર કે ન જાય. ખાધા વગર નહીં જાઉં ને તો હરખી કથા કરું. આ લોકોનો ભાવ છે. જયમાં વગર નહીં જાઉં ને ઊંચી આંગળી કરો. ન કરે, જો કરે કોઈ કાંઈ વાંધો નહીં. તો હમણાં ગરબડ ગોટો ને પરમેશ્વર મોટો. આમાં શું કંઈ થોડી વાર લાગે યાર. યા મિલન થઈ. હમણાં બોલાવું પ્રભુ. યમુનાને કિનારે વૃંદાવનમાં બે સંતોનું મિલન થયું. અને ભગવાનની બાળ લીલા, ભગવાનની પૌંગડ લીલા, ગોકુલ લીલા, મથુરા લીલા, દ્વારિકા લીલા અને છેવટે ભગવાનની પ્રભાસ લીલાનું ઉદ્ધવજીએ વર્ણન કર્યું. અને વિદુરજી મૂર્છા ખાઈને પડી ગયા. ભગવાન આપણને મૂકીને જતા. હા મેં બહુ પેલું કર્યું. ઉદ્ધવજી કહેવા લાગ્યા, હે વિદુરજી મેં બહુ કહ્યું મને સાથે લઈ જાઓ, પણ ભગવાને દલીલ કરીને મને ચૂપ કરી દીધો અને તમારા માટે મને ખાસ મોકલો છે. હે વિદુરજી, આપણા ભગવાન સ્વધામ જતા રહ્યા. વિદુરજીએ નક્કી કર્યું તો નથી જીવવું.
તો એક કામ કરો, તમે મને ભક્તિનું દાન કર્યું યમુનાને કિનારે, હવે મને મુક્તિનો ઉપદેશ આપો. વિદુરજી ઉદ્ધવજીને કહે છે. ઉદ્ધવજીએ કહ્યું, ભક્તિનું દાન કરવું એ યમુના મારણીનું ધર્મ છે, મુક્તિ તો ગંગાજી જ આપી શકે. માટે હે વિદુરજી, તમે અહીંથી થોડે દૂર ગંગાના કિનારે મૈત્રેય ઋષિનો આશ્રમ છે, ત્યાં તમે એમને પૂછો, એ તમને મુક્તિનો માર્ગ બતાવશે. અને વિદુરજીની વિદાય લઈ અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ તપ કરવા માટે નીકળી ગયા. આ બાજુ વિદુરજી રસ્તામાં વિચાર કરે, મૈત્રેય ઋષિના આશ્રમ તરફ જતા જતા કે એ ઋષિ છે, હું તો દાસીનો દીકરો છું, હું જાઉં છું તો ખરો, પણ ઋષિ મને અપનાવશે? વળી પાછું થયું, નહીં, બ્રાહ્મણો કોઈ દી સંકુચિત માનસવાળા ન હોય, કારણ કે બ્રાહ્મણોનો અવતાર જ, બ્રાહ્મણોનો જન્મ જ બીજાના કલ્યાણ માટે થાય છે, જરૂર મને અપનાવશે. આવો વિચાર કરતા કરતા વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમની અંદર આવ્યા. મૈત્રેય ઋષિએ સ્વાગત કર્યું, વિદુરજીને બેસાડ્યા. બાપજી, હું દાસીનો દીકરો છું, હું હીન જાતિમાં જન્મો છું, પણ બાપજી મારા કર્મ છે ને એ હીન નથી. કોઈ જ્ઞાતિમાં જન્મ લેવો એ આપણા હાથમાં છે, પણ કેવું કર્મ કરવું એ આપણા હાથમાં છે. બાપજી, મેં કોઈ દી ખોટું નથી કર્યું મારા જીવન, દાસીનો દીકરો છું, જાતિએ હીન છું, કર્મે હીન નથી. જો બાપજી આપણને લાગતું હોય ને તો બાપજી હવે મારે જીવવું નથી, બાપજી મને મુક્તિનો માર્ગ બતાવો. તમને એમ લાગતું હોય કે હું લાયક છું. અને ત્યારે મૈત્રેય ઋષિએ કહ્યું, વિદુરજી તમે આવું બોલો એમાં આશ્ચર્ય નથી, કારણ કે ગયા જન્મમાં તમે યમરાજા હતા, પણ એક ઋષિનો તમને શ્રાપ થયો, એટલે તમારે આ જન્મમાં તમારે દાસીના દીકરા બનવું પડ્યું. અને વિદુરજી ધ્રુજી ગયા. હું યમરાજા, સ્વર્ગનો અધિષ્ઠાતા દેવ હું હતો, અને મારાથી એક ભૂલ થઈ ગયેલી. બોલે, હા, એટલે જ તમારે આ અવતાર લેવો પડ્યો દાસીને ત્યાં. અરે બાપજી, એક ભૂલ થઈને મારે હીન જાતિમાં આવવું પડ્યું, દેવતા મટીને હીન માણસ બનવું પડ્યું. બાપજી, હવે તો મને મુક્તિનો માર્ગ બતાવો, બતાવો ને બતાવો. દેવલોકમાં એક ભૂલ કરીને માણસ થયો, હવે જો મનુષ્ય અવતારમાં ભૂલ કરું તો હવે આવતા જન્મમાં મારે 4 પગ વાળા પશુ જ થવું પડે. બાપજી, મને મુક્તિનો માર્ગ બતાવો. બાપજી, ગયા જન્મ? બોલે, હા, હું તને ગયા જન્મની યાદ અપાવું. મૈત્રેય ઋષિ હવે આ કથા વિદુરજીને સંભળાવી. થઈ ગઈ 3 જગ્યાએ શરૂ. હમણાં રામ અને કૃષ્ણ, હમણાં ચિંતા મત કરો, મારો ટાઈમ હું નહીં ચૂકું, મારી નજર કાંટા સામે છે. 3જી જગ્યાએ કથાનો પ્રસંગ શરૂ થયો. હવે આ મૈત્રેય અને વિદુરજીનો સંવાદ પણ એવો જ છે. મૈત્રેય ઋષિ પણ ત્યાં હાજર હતા. સુખદેવજી મહારાજ કથા કરતા હતા ત્યારે એકાબીજા પાસે આમાં દિલીપભાઈનું કાંઈ નથી. આ એકાબીજા પાસેથી સાંભળેલું. દિલીપભાઈ, મારી માં નાનપણમાં મને સંભળાવતી, એ મને યાદ છે, હું તમને સંભળાવું. આ તો પરંપરા છે ને યાર. તો મારો કહેવાનો અર્થ, વિદુરજી, હું તમને તમારા આગલા જન્મની યાદ અપાવું. તમે ધર્મરાજ, યમરાજ હતા. એક વખત એક રાજાના મહેલમાં ચોરી થઈ. ચોર લોકો પોટલા વાળી સંપત્તિ રાજાની ને નાઠા ભાગ્યા. સૈનિકો પાછળ પડ્યા. પેલા ચોરને એમ થયું આ વજન છે ને એટલે ભાગી નહીં હકી. એટલે રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. એટલે ચોરે બધા ઘરેણા ત્યાં હંતાડી દીધા પોટલા. કે આ સૈનિકો આઘા પાછા થઈ જાય ને, હંતાઈ ગયા પોટલા હંતાડી. પછી કે આપણે નીકળી જઈએ. અને બહેનો એવું તપાસ કરતા સૈનિકો માંડવ્ય ઋષિના આશ્રમ આવ્યા. એમાં તપાસ કરી તો દાગીનાની પોટલીઓ ત્યાંથી મળી. અને સૈનિકોએ કાંઈ વિચાર ન કર્યો. આ ઢોંગ કરે છે માંડવ્ય ઋષિ, પકડાઈ ન જવાય એટલે આશ્રમ બાંધીને બેઠો, દિવસના ભક્તિ કરે ને રાતના ચોરીયું કરે. માંડવ્ય ઋષિને બાંધ્યા અને રાજા સમક્ષ હાજર કર્યા. બધી સાબિતી શહીદ. માંડવ્ય ઋષિ કે મારો કોઈ વાંક નથી, મેં ચોરી નથી કરી. પણ રાજાએ કાંઈ ન સાંભળ્યું ને સેવકોને હુકમ કર્યો અને ફાંસીને માછડે ચડાવો. અને ફાંસી તૈયાર કરી માંડવ્ય ઋષિને માછડે ચડાવ્યા. ગળામાં ગાળીઓ નાખ્યો. સૈનિકો ફાંસી આપવા જાય પણ માંડવ્ય ઋષિ મરતા નથી. શું કામે? એક તો સાચા છે, બીજું ગાયત્રી મંત્રનો જપ કરે છે. આ ગાયત્રી મંત્રનો પ્રભાવ દેખો મેરે ભાઈ બહેન, આપણે બ્રાહ્મણ છીએ, ગાયત્રી મંત્ર આપણી માં છે. ગાયત્રી આપણો બાપ સૂર્ય છે, ઉપાસના કરવી જ જોઈએ. એનો આટલો પ્રભાવ છે. માંડવ્ય ઋષિ મરતા જ નથી.
અને રાજા થર થર ધ્રુજે કે ક્યાંક મારી ગલતી થઈ ગઈ છે, મારી કંઈ ભૂલ થઈ ગઈ કે શું? આ ઋષિ કેમ મરતા નથી? એની પાછળ કંઈક કારણ હોય. એટલે એમણે સૈનિકોને હુકમ કર્યો, તમે માંડવ્ય ઋષિને મુક્ત કરો. પધારો બાપજી, પધારો પધારો. આજ તો જુઓ, કનૈયો આવવાનું એ પેલા સંતો પધારે છે. જુઓ તો ખરા, આપણા નસીબ તો જુઓ. હરિના જન હરિ જેવા. બરાબર. મુક્ત કર્યા માંડવ્ય ઋષિને, ફાંસીના માચડેથી ઉતાર્યા, અને માંડવ્ય ઋષિની આંખ લાલચોળ થઈ ગઈ. રાજાને બતાવ, તે મને ફાંસીને માચડે નિર્દોષ કેમ ચડાવ્યો? રાજા કહે, બાપજી મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. બધી સાબિતી આ સૈનિકોએ આ બધું. અને માંડવ્ય ઋષિએ કહ્યું, તને માફ કરી દઉં છું, પણ જેને મારા માટે આવું વિધાન લખ્યું, ફાંસીના માચડે ચડવાનું, આ તો ઠીક છે, ગાયત્રી મંત્ર હું બોલ્યો એટલે હું બચી ગયો. વિધાતાએ મારા નસીબમાં ફાંસીના માચડે ચડવાનું કેમ લખ્યું, હું એનો હિસાબ લેવા જઈશ. હું યમરાજાનો હિસાબ લેવા જઈશ, વિધાતા પાસે હિસાબ લેવા જઈશ કે મારા નસીબમાં આવું કેમ લખ્યું. અને આવ્યા યમલોકની અંદર, અને યમરાજા ધ્રુજે હો માંડવ્ય ઋષિને જોઈને, લાલ ચોળાખો. અને યમરાજાને કહ્યું, વિધાતાને, ખોલો મારો ચોપડો. કેવું કેમ લખ્યું, શા માટે લખ્યું મને ફાંસીને માચડે ચડવાનું? આ ગાયત્રી મંત્રનો પ્રભાવ એટલે હું બચી ગયો, નહીતર આજ મારી શું દશા થાત. અને ત્યારે યમરાજાને થયું, આની ભૂલ નહીં ગોતું ને તો આ માણા નક્કી મને હરાપ આપશે. એટલે એનું ખાતાનું પાનું કાઢ્યું, બિલોરી કાચ લીધો ને એક ખૂણામાંથી આ ભાઈની ભૂલ કાઢી, માંડવ્ય ઋષિની ભૂલ. બાપજી, તમે જીવનમાં કોઈ ભૂલ નથી કરી, પણ બચપનમાં અજ્ઞાત અવસ્થામાં અજાણ્યા એક ભૂલ તમારાથી થઈ ગઈ, એટલે તમારે માચડે ચડવું પડ્યું. માંડવ્ય ઋષિએ કહ્યું, સપનામાં કંઈ ભૂલ કરીએ, નીંદરમાં, અથવા તો અજાણતા કોઈ ભૂલ થઈ જાય. બાળક એટલે નિર્દોષ. અજાણતા કંઈ ભૂલ થાય તો એની જાગ્રત અવસ્થામાં સજા ન કરાય, નિંદ્રા અવસ્થામાં, સપનામાં એની સજા કરાય. આ મારી એવી કઈ ભૂલ કે તે મને જાગતા સજા કરી? બચપનમાં ભૂલ કરી હોય તો એની સજા નિંદ્રા અવસ્થામાં, સપના અવસ્થામાં મને કરાય. અજાણતા કરેલી ભૂલ, બાળક થોડો હું જાણતો હોઉં. બાપજી, તમારાથી એક ભૂલ શું? તો કે તમે નાના હતા ને ત્યારે બગીચામાં રમતા હતા, એક ફૂલ ઉપર એક પતંગિયું આવીને બેઠું ને તમે મસ્તીમાં ને મસ્તીમાં એ બચપણમાં પતંગિયાને કાંટો ભોકેલો અને પતંગિયું મરી ગયું. એની તમને આ સજા. કલ્પના તો કરો, એક જ ભૂલો, અને એ બચપણમાં નિર્દોષ અવસ્થામાં. આપણું શું થાય? આપણું શું થાય? કે બાપા તમે કથા કરો ને, જે થવાનું હોય એ થાય, હરી હરી તું કરી ખરી. તો બાપ, આ તમને સજા. અને માંડવ્ય ઋષિનો ક્રોધ 7મા આસમાને, જાગ્રત અવસ્થામાં સજા કરે. નિયમ એવો છે, નિદ્રા અવસ્થામાં થાય, સપન અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં સજા. હું તને શ્રાપ આપું છું, જો આવતો જન્મ તારે દાસીને ત્યાં થશે. હે વિદુરજી, ઈ જ તમે યમરાજા. દેવમાંથી તમે માણસ બન્યા, એ હીન જાતિમાં તમારો જન્મ થયો. બાપજી, મુક્તિનો માર્ગ. જો હવે મનુષ્ય અવતારમાં ભૂલ કરું તો હવે તો 4 પગવાળા થવું પડે. મને મુક્તિનો માર્ગ બતાવો. જેનું મરણ નજીક આવ્યું એને શું કરવું જોઈએ, એનું કર્તવ્ય શું? હે પરીક્ષિત, જેવા તે પ્રશ્નો કર્યા ને એવા જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેય ઋષિને કર્યા. બાપજી, ભગવાન તો અકર્તા છે, છતાં સૃષ્ટિની રચના શું કામ કરે છે? શા માટે કરી? કેવી રીતે કર્યા? પછી શું કામ તોડે? બધા જ પ્રશ્નો સમાન. મુક્તિનો માર્ગ, જેનું મરણ નજીક આવ્યું એને શું કરવું? હવે વિદુરજીને રહેવું નથી ધરતી ઉપર. સેમ પ્રશ્નો. અને એટલે જ આ પ્રશ્ન પૂછે, એનો જવાબ રૂપે આનો જે સંવાદ છે એ રજૂ કરે. તે પહેલો પ્રશ્ન કર્યો ને, ભગવાને સૃષ્ટિ કેમ રચી? એક વખત ધરતી ઉપર પ્રલય થયો, ચારે દિશાઓમાં જલ ફેલાઈ ગયું, ધરતી જલની અંદર સમાઈ ગઈ, અને ધરતી ઉપરના તમામ જીવો ભગવાનની અંદર સમાઈ ગયા. એમાંથી બનેલા, એણે બનાવેલા, ભગવાને પોતાની અંદર સમાયેલા. અને જલ ઉપર ભગવાને શેષની શૈયા બનાવી અને ભગવાન ગાઢ નિંદ્રામાં સૂતા, યોગ નિંદ્રામાં પ્રભુ સૂઈ ગયા. અનેક વર્ષો વીતા, ભગવાન યોગ નિદ્રામાંથી બહાર આવ્યા.
અને જ્યાં જુએ તો ચારે બાજુ પાણી 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 પાણી, કોઈ બીજું દેખાય નહીં, એકલા ભગવાન. અને ભગવાનને એમ થયું લાવ લીલા કરવું, એકલા એકલા થોડું ગમે. એટલે ભગવાને પોતાની નાભીમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, કમળ ઉત્પન્ન કર્યું, કમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી ચારે દિશામાં જોવા લાગ્યા. એનો અર્થ એવો થયો એણે 4 વેદની રચના કરી અને નીચે આવીને જ્યાં જોયું તો એક વિરાટ પુરુષ સૂતા છે. પ્રણામ કર્યા, બાપજી આજ્ઞા કરો, તમે મારું સર્જન શેના માટે કર્યું છે? અને ત્યારે બ્રહ્માજીને આદેશ કર્યો તમે સૃષ્ટિની રચના કરો. અને બ્રહ્માજીને આદેશ કર્યો કે આ કાર્ય માટે તમે શક્તિ મેળવવા તપ કરો. 3 વખત તપ 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 એમ ભગવાન બોલ્યા. બ્રહ્માજીએ તપ કર્યું, શક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્માજીએ સૃષ્ટિની પુનઃ રચના કરી. પણ પ્રશ્ન આવ્યો, આ જલની અંદર આ સૃષ્ટિને રાખવી, આધાર તો જોઈએ ને કાંઈ. કારણ કે હિરણાક્ષ નામનો એક અશ્વ ધરતીને લઈને રસાતાલમાં જાય. એનો અર્થ એવો થાય 7 ખંડ ઉપર એને કબજો કરી લીધો. ઘણા હિરણાક્ષ જેવા હોય, તમે જોજો ગામમાં જ્યાં તમે પ્લોટ જોવા જાઓ ને ત્યાં પાટિયું માર્યું, આ હિરણાક્ષનો પ્લોટ છે, આમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. કોઈ વાડીએ તમે જાઓ કે આ વાડી મારે લેવી, ત્યાં બોર્ડ માર્યું આ હિરણાક્ષની વાડી છે, આમાં કોઈએ પ્રવેશ. એટલે તારે કેટલાક વીઘા જોઈએ યાર? આખી ધરતીના જેટલા પ્લોટિંગ ને જેટલી ખેતર હતાની બધું હિરણાક્ષે પોતાના નામે કરી દીધું. બીજા માણસોને ક્યાં રાખવા? એટલે પછી દેવતાઓએ ભગવાનને વિનંતી કરી, બ્રહ્માજીએ, અને ભગવાને વરાહનું રૂપ ધારણ કરી અને હિરણાક્ષને માર્યો, સૃષ્ટિને છોડાવી. અને મનુ અને શત્રુપા પ્રથમ રાજા અને રાણી થયા, એને ભગવાને સૃષ્ટિ સોંપી. સુખદેવજી મહારાજને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો? લ્યો, આ પ્રશ્નોમાંથી જ કથા જન્મે. આ હિરણાક્ષ કોણ હતો? હિરણ્યકશિપુ કોણ હતા? અને શા માટે ધરતીને રસાતાલમાં લઈ ગયેલો? એ કથા તમે મને વિસ્તારથી, હિરણાક્ષની કથા મારે વિસ્તારથી સાંભળવી છે. સુનિએ રાજન, એક વખત ધરતી ઉપરના ઋષિ બ્રાહ્મણ કશ્યપ ઋષિ સાંજના સમયે ત્રિકાળ સંધ્યા કરવા પોતાની ઝૂંપડીમાં બેઠા છે. સમાધિસ્થ અવસ્થા છે, આંખ બંધ છે, હરિમાં મન લીન છે. અને એવા સમયે કશ્યપ ઋષિને 2 પત્ની હતા. એમાં દિતિ નામની પત્ની શિંગાર સજીને સાંજના સમયે કશ્યપની પાસે ઝૂંપડીમાં આવ્યા અને સમયે કામ સુખની માગણી કરી. દિતિ કામાતુર બન્યા. દેખો મેરે ભાઈ બહેન, શાસ્ત્રોની મર્યાદા છે. આવો પ્રસંગ આપણે ત્યાં ઈશ્વરી પ્રસંગ કોઈ ઉજવાતો હોય ત્યારે કામ સુખ ન ભોગવાય. અમાસના દિવસે કામ સુખ ન ભોગવાય, પૂનમના દિવસે કામ સુખ ન ભોગવાય, એકાદશીના દિવસે કામ સુખ ન ભોગવાય, આપણે કોઈ વ્રત રહ્યા હોય ત્યારે કામ સુખ ન ભોગવાય, સાંજના સમયે કામ સુખ ન ભોગવાય, દિવસના કામ સુખ ન ભોગવાય, આપણા માતા પિતાની તિથિ હોય, મરણ તિથિ, ત્યારે કામ સુખ ન ભોગવાય. આમ શાસ્ત્રોમાં કેટલીક મર્યાદા છે. અને ભોગવીએ ના સમયે કામ સુખ, તો સંતાનો જન્મે ને એ બધા હિરણ્યકશિપુ ને હિરણાક્ષ જેવા જન્મે. માટે શાસ્ત્રની મર્યાદાનું આપણે ખૂબ જતન કરીએ. દિતિ સમયે સાંજના સમયે શિંગાર સજી કશ્યપ ઋષિની પાસે આવ્યા, સ્ત્રી હઠ લીધી, દિતિ કામાતુર થયા. કશ્યપ ઋષિ ખૂબ સમજાવે, દિતિ આવી ભૂલ ન કરાય. સાંજના સમયે તો દિતિ, ઘરની જે પત્ની હોય ને એમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ઘરની પત્ની સાંજના સમયે ઠાકોરજી આગળ દીવાબત્તી કરે. દેવી, સાંજના સમયે કામ સુખ ન ભોગવાય, તુલસીને ક્યારે દીવો કહેવાય. પણ દિતિ કામાતુર બન્યા અને સ્ત્રી હઠ, અમુક હઠ એવી હોય મારા ભાઈ બહેનો, એને પોષવી જ પડે. એમાં ચાલે જ નહીં. બાળ હઠ, સાધુ હઠ, રાજ હઠ, સ્ત્રી હઠ, આ અમુક હઠો એવી છે, આપણે પોષવી જ પડે. શું કરો, નહીતર પરેશાની ભોગવવી પડે. અને દિતિએ હઠ લીધી, અત્યારે કામાતુર બન્યા. દીદી સમયે સાંજના સમયે કોઈ દિવસ કામ સુખ ન ભોગવાય, કારણ કે 2 સ્થિતિ ત્યાં સંધિ થાય છે. સંધ્યા, સૂર્યનારાયણ અસ્તાચલ તરફ હોય, સૂર્યનું તેજ ઝાંખું હોય, ચંદ્ર હજી ધીમે ધીમે ઉગતો હોય, એનું તેજ ઝાંખું હોય. સૂર્ય ચંદ્ર સાંજના સમયે 2 ઝાંખા હોય. અને સૂર્ય અને ચંદ્ર એ બુદ્ધિના દેવ છે, ત્યારે બુદ્ધિ પણ આપણી મંદ હોય સાંજના સમયે.
અને જો સાંજના સમયે કામ સુખ ભોગવીએ ને તો મંદ બુદ્ધિથી આવા વિચિત્ર બાળકોનો જન્મ થાય છે. માટે દેવી સાંજ તો એક કામ કરો ના, આપણે ઝૂંપડીનો દરવાજો બંધ કરી દે. ભગવાન થોડા જોવાના હતા. દેવી આ ઘુવડ વૃત્તિ છે. આવી ગલતી તમે કરો માં, ભગવાન ક્યાં નથી, દરવાજો બંધ કરી દેશું તોય ભગવાન જોવાના છે. એસી ગલતી મત કરો. ઘુવડની વૃત્તિ આવી હોય, ઘુવડ દિવસના કોઈ દી બારા ન આવે, કોઈ દિવસ નહીં. એ તો અંધારું થાય ત્યારે બહાર આવે. સૂર્ય ઉગે એટલે ગુફામાં, સૂર્ય અસ્ત થાય ત્યારે બહાર આવે. ઘુવડ કોઈ દી સૂરજને જોતા જ નથી. પણ બધાય ઘુવડો એવો ઠરાવ કરે કે દુનિયામાં ક્યાંય સૂર્ય જ નથી તો હું સૂર્ય નથી. એટલે તમે ગુફામાં પડ્યા રહો, બારાનો નીકળો, ન જુઓ એટલે સૂર્ય નથી. ઘણાય નથી બોલતા આજકાલ, દલીલ કરે ભગવાન ભગવાન કંઈ છે જ નહીં. હોય તો ન દેખાય. આ બધા ઘુવડોના ભાઈ, અને બીજું આપણે કંઈ ન કહેવાય. આવા અદિતિ કામાતુર થયા ક સમય, અને વશ થઈને આખરે વશ થવું જ પડે. મેરે ભાઈ બહેન કોઈનું ના હાલે. હું વ્યાસપીઠથી સ્વીકારી લઉં, મારું નથી હાલતું, તમે તમારું જાઓ. વશ થવું જ પડે. આખું રાજકોટમાં આખી શેરી ફિલ્મ જોવા જતી હોય, વારે વારે જતી હોય. અમારે દલીલ વહી ગયા ને તો વાંધો નહીં, તો હવે કેમ બધું એવી દલીલ કરે. બધાય ફિલ્મ જોવા લઈ જાય, તમે કોઈ દી લઈ જ ન જાઓ. પણ મેં કહેતો હું વ્યાસપીઠથી ના પાડું છું. કોક મારો યજમાન ભટકી ગયો ને ટોકીજમાં, મારો કાઠલો પકડશે, મારે ન જવાય. અને અમારી બહેનો પાસે હથિયાર મોટા મોટું હથિયાર, તો મારે માવતર જાઉં, રિહાઈ તરત લ્યો, શું કરું? હવે ઢીબતા ન આવડે, હું ખાવું? એટલે ભલભલા લાચાર થઈ, ધમકી જ મારે કે જટ જાવો ફિલ્મની ટિકિટ લાવો, ફિલ્મ મારે જોવી છે. અને તરત ધમકી, ચલાડા હું ભાગી જઈશ. મારા હાહરાન ગામ પહેલી વહેલી ધમકી, હું માવતર, ચલાડા હું ભાગી જઈશ. સારું થયું વહી ગયા, હકે કથા થાય. ચલાડા હું ભાગી જઈશ અને રખડીશ હું રાજકોટ. તમારી હામે નહીં બોલું અને તમને મંગાવીશ બાલાગામમાં લોટ રે. લોટ માગતા ન કર દો તો કે છે. આ ધમકી છે મારા ભાઈ. તો બાપ સ્ત્રી અઠને વશ થયા. કશ્યપ ઋષિ ક સમયે કામ સુખ ભોગવું, અને પરિણામે દીતીના ગર્ભની અંદર બે ભયંકર બાળકો ઉછરવા લાગ્યા. ભયંકર ગલતી કરે. ધ્યાન દેજો મેરે ભાઈ બહેન, સંતાનો બગડે તો એમાં માતા પિતા જવાબદાર છે. ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ છે, નહીતર આવા સંતાનો આપણે ઘેર હોય જ નહીં કોઈ દિવસ. ક્યાંક ભૂલ કરી છે આપણે. બીજા આવીને થોડા બગાડે તો બે ભયંકર બાળકો. પછી દીતીને પસ્તાવો થયો. કશ્યપ કે હવે કર્યું ભોગવો, બીજું હું એમાં હું કંઈ ન કરી શકું. અને દીતી ગભરાણા. અને દીતીએ વિચાર કર્યો કે આવા આસુરી વૃત્તિવાળા બાળકો વહેલા જન્મશે ને તો સંસારીઓને દુઃખ આપશે, દુનિયાના લોકોને દુઃખ આપશે. એટલે ભાગવતમાં આંકડો લખ્યો છે, દીતીએ બે બાળકોને 100 વર્ષ સુધી ગર્ભમાં રાખ્યા. 100 વર્ષ આંકડો બહાર જ ન કાઢે. બહાર કાઢું તો બધાને દુઃખ આપે. ધ્યાન દેજો ભાઈ, સમાજમાં આવા માણસો હોય, એ હુતા હોય ને એને ઉઠાડવા નહીં, 2 ગોદડા વધારે ઓઢાડી દેવા. અમુકને ઉઠાડ્યા ન હારા, એ ઉઠે એટલે બીજાની બોલું કરવાના જ. અને દ્વિતીય અને સૂર્યચંદ્રના જ તે ઝાંખા પડ્યા. બ્રહ્માજીની સૃષ્ટિનો ક્રમ પલટાઈ ગયો. 9 મહિના વધારે રહે, 10મે મહિને 12 હો વર્ષથી આ બહાર કેમ ન આવે? બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી, આ તમારો નિયમ તૂટ્યા છે, કોણ 2 જણા બહાર ન આવે? એટલે બ્રહ્માજીએ આ કથા દેવતાઓને કહ્યું, સુનીએ, આ 2 જણા બીજા કોઈ નથી. વૈકુંઠમાં મેલના ભગવાનના દરવાજ 2 દ્વારપાળો જય અને વિજય છે. મારા માનસ પુત્રો બ્રહ્માજી કે સનત કુમારો એક વખત ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા વૈકુંઠ લોકમાં ગયા. નારાયણના દર્શન કરવા 7 દરવાજા છે વૈકુંઠના. 6 દરવાજા ઓળંગી ગયા, પણ 7મો દરવાજો જ્યાં ઓળંગવા જાય ભગવાનના મેલમાં પ્રવેશ કરવા, અને જય વિજયે મારા દીકરાઓને અટકાવ્યા. સનત કુમારોને ઉભા રહો, ભગવાનની આજ્ઞા વગર અંદર ન જવાય. ભગવાને ફરજ સોંપી હતી જય વિજય, રજા લઈને જ અંદર, કારણ કે નંતર તો અહીં તો હાલતા ગમે આવી જાય. અને સનત કુમારોને ક્રોધ ચડ્યો. અમે 6 દરવાજા ઓળંગીને અહીંયા સુધી પહોંચ્યા અને દર્શનના ભાવથી આવ્યા ને તમે અંદર ન જવા દો, આ ઠીક નથી થતું.
અમને દર્શન કરવા. બાપા દર્શનની અમે ના નથી પડતા, અમને ભગવાનની આજ્ઞા. 2 મિનિટમાં તમને ઊભવામાં હું વાંધો? અમે બ્રાહ્મણ, અમે કાંઈ ઊભા ન રહીએ, અમારે કાંઈ રજા બજા ન લેવાની હોય, અમે ગમે ત્યારે જઈ શકીએ. ઓલા કે બાપા નિયમ બધાને લાગુ પડે, તમે બ્રાહ્મણ હોય તો અમે વંદન કરીએ. 2 મિનિટ ઊભો ને યાર, આમાં શું વાર લાગે? આટલી વાર ઊભા હોત તોય વયું જાત, પણ ઝઘડામાં આ બધું વયું ગયું. અને બેય સનત કુમારને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં જય વિજયને શાપ આપ્યો. અમે દર્શન કરવા આવ્યા, મંદિરમાં તમે ભેદ ઊભો કર્યો, વિષમતા દર્શન કરવા જવા દેતા નથી, વિષમતા અસુરોમાં હોય, માટે હું શ્રાપ આપું છું. તમારે એક વખત નહીં, જય વિજય 3 વખત આસુરી યોનિમાં જન્મ લેવો પડશે. 3 વખત. અને 2 જણા થર ધ્રુજે. મેરે ભાઈ બહેના 6 દરવાજા સનત કુમારો ઓળંગી ગયા, બ્રહ્માના માનસ પુત્રો. 7મો દરવાજો કયો હતો એ ન ઓળંગી શીખા. મેરે ભાઈ બહેન બ્રહ્મચારી હતા, એનો અર્થ એવો થયો કામને વશ કરેલો. પણ કામનો એક બીજો ભાઈ છે, મોટો ભાઈ છે, એ ક્રોધ. કામને હજી તમે પ્રયત્ન કરો તો વશ કરી શકો, ક્રોધને વશ કરવો બહુ કઠિન છે, અતિ કઠિન છે મારા ભાઈ બહેનો. ક્રોધને વશ આપણે જીતી શકીએ છીએ. જેણે ક્રોધને જીતી લીધો ને એણે દુનિયા જીતી લીધી, પણ ક્રોધ નથી જીતાતો, બહુ મુશ્કેલ છે મારે ભાઈ બહેન. ત્યાં ક્રોધ કર્યો ને, એ ક્રોધ છે ને એ જ હાથમાં દરવાજો, એ ન ઓળંગી શીખા લોકો. અને 12 ઝઘડો શરૂ થયો. લક્ષ્મીજીએ નારાયણને કહ્યું, નાથ જુઓ તો ખરા, આપણા દરવાજે કોક બાંધે છે, અહીંયા કોક બાંધવારું પૂગી ગયું. ભગવાન કે હાલો ને બહાર જઈને જોઈએ. અને લક્ષ્મીને લઈને ભગવાન બહાર આવ્યા અને આવીને જોઈએ તો બ્રહ્માજીના 4 પુત્રો, માનસ પુત્રો ઊભા છે. ભગવાનને બોલવામાં તો કોઈ પૂગે નહીં. ઓહો, આજ તો મારું વૈકુંઠ પાવન થઈ ગયું. બ્રાહ્મણોના બાળકો, ઓહો, આજ તો તમે મારા વૈકુંઠને પાવન કરી દીધું. ભગવાન સનત કુમારોના વખાણ કરે, તમે બ્રહ્મચારી, બ્રહ્માના દીકરા. આ 4 બ્રાહ્મણોના મારે વૈકુંઠમાં પગલા થયા, પણ અંદર આવવાનું નથી કહેતા. ભગવાન અંદર આવવાનું નથી કહેતા. હવે આપણે કોઈકને ઘેર જાય ને એવું દરવાજામાં ઊભા આપણે વખાણ કરે, અંદર આવવાનું ન કહે તો ડાયો માણસ સમજી જાય કે આને આવવા નથી દેવું. અને સનત કુમારો સમજી ગયા, અમે ક્રોધ કર્યો ના એટલે ભગવાન ભીતર, બહારથી દર્શન દઈ દીધા, ભીતર નો લઈ ગયા ભગવાન. અને સનત કુમારો ત્યાંથી નીકળી ગયા, બદ્રિકાશ્રમમાં આવીને તપ કરવા લાગ્યા. કામ જીતો, હવે ક્રોધને જીતીએ. 7મો દરવાજો જીતશો ને પછી પ્રભુના દર્શન થશે. ખૂબ જ ચર્ચા લાંબી છે મેરે ભાઈ બહેન. 7-7ની પણ અત્યારે કાંટો ધીમે ધીમે આગળ જઈ રહ્યો છે અને મેં તમને ટાઈમ આપ્યો છે, અવશ્ય એ ટાઈમે આપણે લાવશું. આ બાજુ જય વિજય થર ધ્રુજે. ભગવાને કહ્યું, એટલે તમે શું કામ ધ્રુજો છો? તો કે બાપા અમને શ્રાપ મળ્યો છે, કાંઈ અમારી ભૂલ નહીં, તમે ફરજ સોંપી, અમે ફરજ બજાવી. અને ફરજ બજાવતા અમારે 3 વખત આસુરી. ભગવાને કહ્યું, સાંભળી લો, બ્રાહ્મણનું વચન તો મારે માથા ઉપર ચડાવવું પડે. એના મુખમાંથી જે નીકળવું એ હવે મિથ્યા હું પણ ન કરી શકું. તમારે 3 વખત આસુરી યોનિમાં જન્મ લેવો પડશે, અમારા વાંક વગર. મને ખબર છે તમારો દોષ નથી, તમે ફરજ બજાવતા હતા, પણ હવે બ્રાહ્મણના મુખમાંથી નીકળવું એટલે હવે એમાં કંઈ હું કરી ન શકું. પણ હા, એક આશ્વાસન આપું તમને. શું? આ 3 વખત 3 જન્મમાં તમારો ઉદ્ધાર કરવા માટે હું અવતાર ધારણ કરીશ. જાઓ. પણ એક ખુલાસો, જો તમે મને 3 જન્મમાં પ્રેમ ભાવથી ભજશો ને તો મને આવતા થોડીક વાર લાગે, કારણ કે પ્રેમમાં કસોટી છે. બરાબર સાંભળજો, પ્રેમમાં કસોટી છે ને. ભગવાન કેટલી કસોટી કરે પ્રેમીઓની. જો વેરભાવથી ભજશો ને તો આ તરત નિકાલ થઈ જાય તમારો. ઓલા 2 નક્કી કર્યું એ જ કરાય કે આપણે પાછું વૈકુંઠમાં આવવું છે ને, આ કેટલોક ટાઈમ પડ્યું રહેવું ને. એમાં આસુરીઓનીમાં આ જ કરે. આમાંથી આપણે નથી શીખવાનું હોય, ડંગોરા લઈને ફૂકી જતા ને મંદિરોમાં વેર ભાવે કે એ તરત પડે. આપણે માણસ છીએ, એની વાત આપણે નથી કરવાની. તો બાપ આપણે તો પ્રેમ ભાવથી ભલે ને કસોટી કરતો, જેટલી કરવી એટલી કરી લે નાથ, પણ અમે તારો હાથ મૂકવાના નથી, કિસી રાહ પર કિસી મોડ પર. અમે એકય વખત તને ભૂલવાના નથી. તારે જેટલી કસોટી કરવી ને કરી લે જીવની, પણ અમે તને ભૂલવાના નથી. અને આ સનત કુમારોના શ્રાપથી જય અને વિજય પહેલા જન્મની અંદર દીતિના ગર્ભમાં અરુક અમે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે આવ્યા.
પછી તો બ્રહ્માજીએ આદેશ કર્યો, દીતિ હવે હદ થાય છે, 100 વર્ષ. અને બ્રહ્માજીના આદેશ પછી દીતિ 2 બાળકોને બહાર કાઢે છે. રોજ 4 હાથ વધે આ 2 ભાઈઓ, કારણ કે લોભનું પ્રતીક છે. હિરણાક્ષએ ખૂબ ભેગું કર્યું ને હિરણ્યકશિપુએ ખૂબ ઉડાડ્યું. 2 ભાઈઓ લોભનું પ્રતીક, અને લોભનો નિયમ છે એ રોજ 4 હાથ વધે. આજ 4 વીઘા થાય તો એમ થાય ચોકે ચોકે 16 વીઘા થઈ જાય તો કેવું સારું. 2 વીઘા 2 બેડનો ફ્લેટ થાય તો એમ થાય 4 દુ 8, 8 બેડનો ફ્લેટ થઈ જાય તો કેવું. જેમ લાભ વધે ને એમ માણસનો લોભ વધે. આ 2 ભાઈઓ લોભનું પ્રતીક હતા. એટલે જુઓ ને, ભગવાને વચન પ્રમાણે એને મારવા હાટું પણ 2 અવતાર લેવા પડ્યા. 2 નહીતર 1 અવતારમાં નો 2નો ફેંસલો કરે. પણ ભગવાન મને ને તમને બતાવવા માંગે છે, ભગવાનને અહીંયા આવવું ન પડે, ઈશારો કરે તો આવા કેટલાય ઉડતા જાય, 1 પલકમાં આવાને ઉડાડી દે. પણ ભગવાને મને ને તમને ઉપદેશ દેવા માટે કે લોભને જીતવો કેટલો કઠિન છે. તમે પ્રયત્ન કરો તો કામને જીતી શકો, અથવા તો અમુક ઉંમર પછી કામ એની મેળે નબળો પડે. તમે પ્રયત્ન કરો તો ક્રોધને જીતી શકો, અથવા તો અમુક ઉંમર પછી આપણી પાસે ક્રોધ કરવાનું કાંઈ રહે નહીં. છોકરાને વવે બધું જટી લીધું હોય, સીતારામ કાંઈ ન હોય આપણા પાસે. આપણી પાસે સંપત્તિ જ ન હોય, પછી કોની સામે ગુસ્સા કરવા? આપણી સંપત્તિ કેટલી ઘડપણમાં. ખૂણામાં 1 તૂટેલી ખાટલી, પાણીની 1 ફૂટેલી માટલી, દવાની 1 બાટલી, આપણી સંપત્તિ આટલી. હવે આમાં હું ક્રોધ કરવા યાર? હાલે આપણું પછી કાંઈ ક્રોધ નહીં જીતી, અથવા તો અમુક ઉંમર પછી. પણ અમુક ઉંમર પછી લોભ વયો જાય એનું કાંઈ નક્કી નહીં. એક જ દાખલો આપીને રામને પધરાવે છે આપણે. એક જ દાખલો. એક બાપા ગામડા ગામમાં પણ ક્રોધ લોભનું ઝારું હો, તાકાત નથી કોઈની એની પાસેથી ફાળો લઈ શકે. છોકરા 6 હાથ, એ પાછા એના જેવા બાપનું માથું ભાંગે એવા છોકરા. બાપ લોભી તો છોકરા હવાયા લોભી. એમાં એક ભાઈ, પેલા બાળકો હોય ને નિરાધાર બાળાશ્રમનો ફાળો લેવા એક ભાઈ ગામમાં આવ્યા. બધાએ ફાળો લખાયો. એને એમ કે બાપા સુખી છે એટલે હાલો ન્યાય જાય. તો ન્યા બાપાએ હું લખાવ્યું કે મારા 2 છોકરા લખી લ્યો. અરે બાપા, છોકરા તો ન્યા જાજા છે, અમે પૈસાનો ફાળો કરવાયો. છોકરા લખાવ્યા ફાળામાં. હવે એ બાપા મરણાસન પડ્યા. આખો જન્મારો લોભ કર્યો, કોઈને 1 પૈસો ફાળામાં ન દીધો. અને બાપા મરણાસન થયા, અને છોકરા બધા આજુબાજુમાં વીંટડાઈ વેડા. એમાં મોટો બોલ્યો, કારણ કે એ લોભના જારા હતા. દેખો, લોભને જીતવા હવે મરણાસન પડ્યો તોય કેવો લોભ કરે છે. મોટો છોકરો કે હવે બાપા જાહે, ઘડિયા શરૂ થયા. બીજું બધું તો ઠીક, બાપા જાહે ને તો 2 વાહડા લેવા પડશે, 4 જોડી હિંદરી લેવી પડશે, 4 નાળિયેર લેવા પડશે, 1-2 મણ લાકડાનો ખર્ચો થાય. આમ અને આમ મોટુંથી કાપડ 1-2 મીટર તો ત્યાં તો બાપો વીંટડા હે માંડ. અને બાપો પથારીમાં પડ્યો સાંભળે આ બધું. એ છોકરાઓ, હું વાતું કરો છો? બાપા બીજું કંઈ નહીં, આ તમે જાઓ એટલે આ બધો ખર્ચો થાય ને. એ ગાંડાઓ, જિંદગીભર મેં તમને શીખવાડ્યું, આવા ખોટા ખર્ચા કરાય. જો હજી મારામાં થોડોક જીવ છે, 2 જણા ટેકો કરો ને, મહાણ ક્યાં સેટું છે? આ પાદર્યું આમાં વાહડાને હિંદરાના ખર્ચા કરાય. છેલ્લે સુધી લોભ નથી જતો. દેખો મેરે ભાઈ, અતિ કઠિન છે. ભગવાને પણ 2 અવતાર લીધા. અનુકમને વરાહ અને નરસિંહ અવતાર ધારણ કરીને 2 ભાઈઓનો ભગવાને ઉદ્ધાર કર્યો. બીજા જન્મની અંદર આ બંને ભાઈઓ રાવણ અને કુંભકર્ણ થયા. હવે જુઓ, અહીંયા એક પ્રશ્ન આપણે કરી અને પછી રામને પણ આપણે પધરાવશું. એનું દર્શન કરીને કૃષ્ણ કથા તરફ આપણે નીકળી જઈશું, કારણ કે કનૈયાને લાવવું એ નક્કી છે. હિરણાક્ષ હિરણ્યકશિપુને માર્યા ભગવાને, પહેલા વહેલા લોભને માર્યો. દેખો મેરે ભાઈ બહેન, આપણામાં અનેક દુર્ગુણો છે. હું શબ્દ વાપરું છું. આપણે, મારો નંબર 1, એકડો ઘૂંટું છું, મારો સ્વાધ્યાય ચાલે. આપણામાં અનેક દુર્ગુણો છે, પણ 3 દુર્ગુણો છે ને, મોટામાં મોટા આપણા માણસના શત્રુ છે. આ 3 આપણા મોટા શત્રુ છે. જય અને વિજય ભગવાનના શરણમાં હતા.
વૈકુંઠમાં એનો વાસ હતો, ભગવાનના ચોકીદાર હતા, પણ ભગવાનથી વિમુખ થવું પડ્યું. અને 3 જન્મનો શ્રાપ શું કામ આપ્યો? મને તમને બતાવવા માટે કે આ 3 માણસના મોટા દુર્ગુણો છે. 3 જન્મ એટલે જન્મ તો આપણે હમણાં લાલાનો ઉજવશું, પણ એનો અર્થ શું થાય? 3 દુર્ગુણો કયા છે આપણામાં મોટામાં મોટા? પહેલો વેલો મોટામાં મોટો સૌથી આપણો પહેલા નંબરનો શત્રુ હોય ને તો મારા ભાઈ બહેનો લોભ છે. આ આપણો મોટામાં મોટો શત્રુ જે મને તમને ભગવાનથી વિમુખ કરે છે. જય વિજયને પણ વિમુખ કર્યા અને પહેલો અવતાર લોભનો થયો. અને લોભને મારવો કેટલો કઠિન છે એ બતાવવા માટે ભગવાને 2 અવતાર લીધા, મને તમને બોધ આપવા માટે. હવે બીજા જન્મમાં આ બંને ભાઈઓ રાવણ અને કુંભકર્ણ થયા. એનો ઉદ્ધાર કરવા માટે ભગવાને રામા અવતાર લીધો. રામા અવતાર ભગવાને કોને મારવા માટે લીધો? રાવણ અને કુંભકર્ણને. એ તો પ્રતીક છે. ભગવાને પહેલો અવતાર અનુક્રમે વરાહ અને નરસિંહ શા માટે લીધો? હિરણાક્ષ અને હિરણ્યકશિપુ એ પ્રતીક છે લોભનું. તો રાવણ અને કુંભકર્ણ શેનું પ્રતીક છે? આપણા બીજા નંબરનો શત્રુ. ઓળખી લ્યો, બહાર કોઈ આપણો દુશ્મન છે જ નહીં. આપણા દુશ્મનો તો અંદર બેઠા છે, એને મારવાના છે. પહેલા લોભને મારવા કઠિન છે, થોડું પ્રયત્ન કરીએ. બીજું, રાવણ અને કુંભકર્ણ એ બીજો દુશ્મન, બીજો દુર્ગુણ કયો? કામ, વાસના. કામ મર્યાદિત હોય ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી એ દેવ છે. કામને દેવ કહ્યું, પણ કામ મર્યાદા ચૂકે પછી એ વાસના બની જાય. દેવમાંથી વાસના બને. અને રાવણ છે ને એ વાસનાનું પ્રતીક હતો. શું કામે? મંદોદરી જેવી સતી છે ઘરમાં, રૂપનો અંબાર છે, અને છતાંય સીતાજી ઉપર એણે કુદ્રષ્ટિ કરીને સીતાજીનું હરણ કર્યું, પારકી સ્ત્રીનું હરણ કર્યું. અને ભગવાને એ કામી પુરુષને રામ બનીને એનો ઉદ્ધાર કર્યો. રામા અવતાર ધારણ કરીને રામા અવતાર ભગવાને ધારણ કર્યો વાસનાને મારવા માટે. અને ભગવાને વાસનાને મારી. વાસનાને કોણ, કામને કોણ જીતી શકે? રામ જ જીતી શકે. રામનો અર્થ શું થાય? રામ એટલે મર્યાદા પુરુષોત્તમ. ભગવાન રાજા હતા ને ત્યારે છૂટ હતી, 1 હતો રાજા અને 7 રાણી. અરે એના પિતા દશરથને 3 રાણીઓ હતી, છતાંય રામે 1 પત્ની વ્રત પાડ્યું. 1 પત્ની વ્રત. આ કામને જીતવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય ભગવાને બતાવ્યો. કામને જીતવો છે તો 1 પત્ની વ્રત પાડો, આંખને પવિત્ર રાખો એટલે કામને જીતી શકાય. કામને જ્યાં ત્યાં ભટકવા ન દેતા એટલે ભગવાને લગ્ન સંસ્થા ઊભી કરી. દેખો, ભગવાન કે મેં લગ્ન કર્યા છે. કામને જીતવા માટે, કામને વશ થવા માટેની લગ્ન. મેરે ભાઈ બહેન, લગ્ન સંસ્કાર સંસાર રૂપી સાગરમાં તરવા માટે છે, ડૂબવા માટે નથી. અને ભગવાને રામા અવતાર ધારણ કરી 2 ભાઈઓનો ઉદ્ધાર કર્યો. અને ત્રીજા જન્મમાં હવે આપણે કૃષ્ણ કથા તરફ જઈએ છીએ. કોઈ ચૂકાઈ ગયું હોય ને રસ્તામાં તો મેરે ભાઈ બહેન મને માફ કરજો. એનું કારણ છે આપણે જ્ઞાન યજ્ઞ લઈને બેઠા છીએ. જેટલું જીવનમાં મહત્વનું હતું ને એ બધું મેં આપને કહી સંભળાયું. ને 8 દિવસમાં હું કેટલું કહી શકું? 18,000 શ્લોકનો ગ્રંથ છે. આ કથા સાંભળ્યા પછી મેં તો તમને ચખાડ્યું. કેરીની સિઝન આવે ને, કેરી લેવા જઈએ ને એટલે જે દુકાનદાર હોય ને એ ચીરિયું કરીને તમને ચખાડે. પછી એમ થાય કે આ તો હાડી બહુ મીઠી છે. પછી કરંડિયો આખો ઘેરે લઈ જાજો. અહીંયા કાંઈ કરંડિયા લઈને હું બેહું તો મેળ ન પડે. ભાગવતજી વસાવી લેજો ને એનો અભ્યાસ કરજો. મને જે ઠીક લાગ્યું અથવા તો મારી અલ્પમતીને જે કંઈ, અને સમયના અનુસાર આપને મેં જેટલી કથા કહી શકો એટલી કથા કહી શકી. રામને પધરાવો મારા વાલા. હવે અમારે કૃષ્ણ તરફ જવું છે. જેટલા રામના પાત્રો લીધા હોય પધારો. તમારી આરતી અમે કરી લઈએ ને પછી અમારે કનૈયાની રાહ જોવાઈ રહી છે. તો આ પ્રમાણે ભગવાને રામા અવતાર ધારણ કર્યો અને કામને મારી અને ભગવાને પોતાનું સામ્રાજ્ય. એનો અર્થ એવો થયો, 1 પત્ની વ્રત પાડીને મને તમને સંદેશો આપ્યો. કામને જો તમારે દેવ બનાવવો હોય તો તમારા મનમાં સૂક્ષ્મ રીતે કામ બેઠો છે એને 1 પાત્રમાં ક્ષીણ કરો. એટલે ભગવાને લગ્ન સંસ્થા ઊભી કરી. આદર્શ બતાવ્યો જગતને કે બીજા અવતારમાં આ કામને મારવા માટે
મેં રામા અવતાર લીધો છે. કામને રામ જ મારી શકે. રામ એટલે મર્યાદા, હું વારે વારે કહું છું. અને આપણે પણ મર્યાદા પુરુષોત્તમના દર્શન કરી, પૂજન કરીને આપણે પછી બધા કૃષ્ણ કથા તરફ જઈ રહ્યા છે. શાસ્ત્રીજીને પ્રાર્થના કરું, રામ લક્ષ્મણ જાનકી ત્રણેયનું પૂજન કરો, અમારા હૃદયમાં એને બિરાજમાન કરો. હૃદયને અયોધ્યા બનાવો મારા ભાઈ બહેન. અયોધ્યા એટલે એવું કોઈ સ્થળ નહોતું. અયોધ્યાનો અર્થ શું થાય? જ્યાં યુદ્ધ નથી. એટલે નહીં, યુદ્ધ એટલે લડાઈ. જે રાજ્યમાં લડાઈ નથી, જે ગામમાં લડાઈ નથી, જે પરિવારમાં લડાઈ નથી, એનું નામ અયોધ્યા. આપણે આપણા ઘરને અયોધ્યા બનાવવાની છે, આપણા હૃદયને અયોધ્યા બનાવવાની છે. લડાઈ ઝઘડા મૂકવાના. તો રામ આમાં આવીને વસશે. તો આ પ્રમાણે ભગવાનનો રામાવતાર થયો. અને આપણે પણ દર્શન કરીને પછી આગળ વધીએ. જરા ઝડપથી લાવજો, આ બધા કનૈયાની રાહ જોઈને બેઠા છે. આઈએ, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, સીતા મૈયા કી જય, લખન ભૈયા કી જય, જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ, હર 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 હર. अरे अवध में आनंद भयो, जय रघुवीर राम की है. अवध में आनंद भयो, जय रघुवीर लाल की. है. अवध में आनंद भयो, जय रघुवीर राम की. अवध में आनंद भयो, जय रघुवीर लाल की. जय रघुवीर राम की, जय रघुवीर राम की. जय रघुवीर लाल की जय हो, सुंदर श्याम की. अवध में आनंद भयो, जय रघुवीर राम की. अवध में आनंद भयो, जय रघुवीर लाल की. दशरथ घेरा आनंद भयो, जय रघुवीर राम की. दशरथ आनंद भयो, जय रघुवीर लाल की. जय रघुवीर राम की, जय रघुवीर लाल की. जय रघुवीर लाल की, जय रघुवीर लाल की. जय रघुवीर लाल की, जय रघुवीर लाल की. जय रघुवीर लाल की, जय रघुवीर लाल की. अवध में आनंद भयो, 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 जय रघुवीर लाल की. भय प्रगट कृपाला, दीन दयाला, कौशल्या सुखकारी. भय प्रगट दयाला, दीन दयाला, कौशल्या दिनकारी. सीता राम राम राम, सीता राम 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 सीता राम राम राम, सीता राम राम राम, सीता राम 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 सीता राम 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 सीता राम राम राम, सीता राम राम राम, सीता राम 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 सीता राम 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 राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम. ચૈત્ર મહિનો નવમીનો દિવસ છે. આજે રામનવમી છે. નવરાત્રિનો છેલ્લો દિવસ, ચૈત્ર માસ મધુમાસ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આજ જુઓ તો ખરા
કેવો સુયોગ, અને એમાંય આજ રવિવાર અને પુષ્ય નક્ષત્ર, યોગ પણ સરસ, રવિ પુષ્યામૃત. અને ભાઈ બહેનો મને માફ કરજો, મારી કથા ન કહેવાય, પણ આજ મારી દીકરીનો પણ જન્મદિવસ છે. હું તમારા બધા પાસે વિનંતી કરું, ભગવાન રામચંદ્ર અને ભાગવતજીની હાજરીમાં તમે મારી દીકરીને આશીર્વાદ આપજો, સદાય સુખી રહે. બસ બીજું કંઈ નથી જોતું. આજ મારી દીકરીનો પણ જન્મદિવસ છે. મારી દીકરી આજ મને સવારથી સતત યાદ આવી રાખે છે. બાપ આઈએ સીતારામ રામ રામ 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 આવશે કહીએ રામનવમી છે આજે. સીતારામ રામ રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ 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 રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ. બોલીએ રઘુવીર રામચંદ્ર ભગવાન કી જય. સીતા મૈયા કી જય. લક્ષ્મણ ભૈયા કી જય. હનુમાનજી મહારાજ કી